હેલો મિત્રો, જય જોહાર, જય આદિવાસી। તો મિત્રો સ્વાગત છે તમારું આપણા નવા વ્લોગમાં। તો મિત્રો આજનો વિડીયો કંઈક ખાસ અને ખાસ થવાનો છે, અને જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરવાનું ના ભૂલતા। તો મિત્રો તમે મારા વિડીયો ક્યાંથી જુઓ છો એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો। અને દોસ્તો આજનો વિડીયો ખૂબ સરસ મજાનો થવાનો છે, તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને મિત્રો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો। तो देवला का नाम हाँ ये नहीं एक कैमरा ये ले लो देवला का नाम शुरू चार चलो महालक्ष्मी जो इतवाई विष्णु पत्नी यदि नहीं तन्नो लक्ष्मी प्रचोदयात् वो चल रही नीचे के अपनी पूरी देवी मां काम होने का डायरेक्ट टाइम बोलो जय कल्याणी मात की जय, महालक्ष्मी मात की जय। हाँ थोड़ा मीठू मंगाई एक थी जो ये बोले मुझे बोलनी पड़ी अगर कभी हाँ ये करना ये रेंज में आपा ने अभी कभी खाते तुमने दूध पड़ी ये वाला उधार के आप ये तो नहीं बोल आप बोल जो बोल થોડું તો મિત્રો આ રીતે આપણે ઇનાયા પશુ આહાર દુકાન જે ચાલુ કરવામાં આવી છે પંડરવાડા, જે તમે જોઈ શકો છો વિડીયોમાં। દોસ્તો અહીંયા તમને દાણ મળી જશે, પાપડી, મકાઈ બેડો તેમજ અન્ય પ્રકારના જે પશુ આહાર છે તે મળી જશે મિત્રો। તો તમે પણ ખરીદી માટે આવજો પંડરવાડા। આરતી જ્વેલર્સની બાજુમાં જે આપણે દુકાન ખોલવામાં આવી છે ઇનાયા પશુ આહાર। તો મિત્રો અહીંયા પશુઓને ખાવા માટેના દરેક પ્રકારના ખોરાક અહીંયા મળી જશે તમને। તો દોસ્તો અત્યારે આપણે છીએ પંડરવાડામાં અને અહીંયા વરસાદ ચાલુ થઈ ગયો છે અત્યારે, જે તમે વિડીયોમાં જોઈ શકો છો મિત્રો। તો અહીંયા અચાનક જ એકદમ વરસાદનું વાતાવરણમાં જે પલટો આવ્યો છે અને અહીંયા વરસાદ ચાલુ થઈ ગયો છે મિત્રો। તો વિડીયોમાં સુધી બન્યા રહેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરવાનું ના ભૂલતા। બોલો શું કહેશો કાળુભાઈ? પશુ આહાર કેન્દ્ર ખુલ્યું છે નવું પાંડરવાડામાં। કેવો આલુ બોલ બેહો લે બેહો। કઈ ગોરી આલુ બોલો એ એક वीडियो बना दे पागो वीडियो बनाता હતી બના ભલે બનાય હાથ નો મારું જ લઈ જાય। ઓહો અને એજી વીડિયો ચાલુ કર હું અપલોડ કર્યું? રીલ રીલ નવી બનાવી દીધી એમ? તો ક્યાં આગળ જઈએ અત્યારે? દવાઈ બનાવીને એવું ચલો અંદર બેસીએ દુકાનમાં। હેડો અલે યાર તમે તો કરાશો। મહિરાજભાઈ છે, જોઈ શકો છો તમે। પી લીધું પાણી રેડી થઈ જાય મસ્ત? હેડો હવે। તો આપણે શૂટિંગ માટે ક્યાં જવાનું છે અત્યારે? આપણે આળદરી જવાનું છે સાંજે 6 વાગે। આળદરી સાંજે 6 વાગે? કયા પિક્ચરનું શૂટિંગ છે સાહેબ? સોંગનું છે સોંગનું। અચ્છા વિડીયો સોંગ છે ધાર્મિક? અંબે માનું સોંગ છે શૂટિંગ કરવા પેલા લોકો નીકળી ગયા છે। હા હા અત્યારે ધનસુર આવી ગયા છે। બરાબર 6 વાગે તમે બી આવી જજો બરાબર। આળદરી માનું શૂટિંગ લઈ લેજો। તો મિત્રો આજે મણિરાજભાઈનું જે શૂટિંગ છે આપણે આળદરી શૂટિંગ થવાનું છે, કોઈક બહારથી કલાકાર આવી રહ્યા છે અને જાતે પર પોતે સિંગર છે। તો મિત્રો અમે આજે સાંજના કેટલા વાગે? 6 વાગે જવાના છીએ। તો મિત્રો વિડીયો એન્ડ સુધી બન્યા રહેજો, આજનો વિડીયો ખૂબ સરસ મજાનો થવાનો છે।
તો મિત્રો હું છું લોક સિંગર મણિરાજ પગી અને આજે અમારા જગદંબામાંનું અંબેમાનું શૂટિંગ છે 6 વાગે આડત્રી રોજ પર. તો મિત્રો અમે આજે બધા વિજયભાઈને અમે બધા જોડે છે, મારી જોડે આવવાના છે. બહારથી સિંગર આવે છે, લેડીઝ સિંગર છે, પાયલ સિંગર. આજે તમને શૂટિંગમાં નવા સિંગરો પણ જોવા મળશે. તો મોજ કરાવજો, સપોર્ટ કરાવજો, આ ચેનલને આગળ વધારજો. બીજું શું મિત્રો, જય માતાજી. તો મિત્રો આજે મણિરાજભાઈનું શૂટિંગ છે, જે આળદરી શૂટિંગ થવાનું છે દોસ્તો. અને જો તમારે પણ જવું હોય તો વહેલા પહોંચી જજો. આપણે આળદરી નજીક જ છે, કંઈ દૂર નથી. તો મિત્રો આજે સરસ મજાનું શૂટિંગ થવાનું છે દોસ્તો, અને તમારે પણ આવવાનું હોય જોવા માટે તો જલ્દીથી આવી જજો. મિત્રો અત્યારે આપણે ખેતરમાં આવી ગયા છીએ મકાઈ જોવા માટે. તો મિત્રો રાત્રે ખૂબ જ વરસાદ પડ્યો છે, અને અહીંયા આપણી મકાઈ જે છે તે પડી ગઈ છે. તો તમે જોઈ શકો છો વિડીયોમાં અહીંયા. તો મિત્રો આજે રાત્રે ખૂબ જ વરસાદ થયો છે આપણા વિસ્તારમાં, અને મકાઈ પડી ગઈ છે મિત્રો. તો અહીંયા આપણે ખેતરમાં જોવા માટે આવેલા છીએ સવારે જે તમે વિડીયોમાં જોઈ શકો છો. તો મિત્રો આ છે આપણા ખેતરનો વ્યૂ, સરસ મજાનો. તો દોસ્તો આ રીતે સવારમાં ખેતરમાં ફરવાની પણ ખૂબ જ મજા આવતી હોય છે મિત્રો. તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો આપણા ખેતરનો વ્યૂ સરસ મજાનો છે મિત્રો. અહીંયા સવારના 8 વાગે છે, અને અત્યારે આપણે ખેતરમાં આવેલા છીએ દોસ્તો. તો આ રીતે છે આપણા ખેતરનો વ્યૂ સરસ મજાનો. અને મિત્રો અહીંયા આપણા ગોવિંદભાઈ દુકાન ખોલે છે, તમે જોઈ શકો છો વિડીયોમાં. તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો વિડીયો. અહીંયા સરસ મજાનો જે આપણે અહીંયા અંબાજી જવા માટે રથનું જે કલરનું કામ છે તે થઈ ગયું છે મિત્રો. તો આ રથ પણ આપણે તૈયાર કરી દીધો છે અંબાજી જવા માટે. તો મિત્રો આપણે નીકળી ગયા છીએ અત્યારે પાંડરવાડા જવા માટે. તો અહીંયા રસ્તા ઉપરનો સરસ મજાનો વ્યૂ તમે જોઈ શકો છો મિત્રો. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો, અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરજો. તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ મદાપુર. અને મિત્રો આજનો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી પણ જણાવજો. તો મિત્રો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. અહીં સરસ મજાનો વ્યૂ તમે જોઈ શકો છો. મિત્રો આજનો વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂરથી જણાવજો. ફરી મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય જોહાર, જય આદિવાસી.